નમસ્કાર. સૌપ્રથમ તો આપ સૌને મચ્છુ નદીના પટમાં સ્વામિનારાયણ સંસ્થા એટલે કે બીએપીએસ દ્વારા જે બાંધકામ થઈ રહેલ છે એના માટે અમોએ એક કમિટીની રચના કરેલી. એમાં પ્રાંત અધિકારી મોરબી, ચીફ ઓફિસર શ્રી મોરબી, આપણા નગરપાલિકા, ડીઆઈએલઆર શ્રી અને કાર્યપાલક ઇજનેર સિંચાઈ વિભાગને પત્ર લખીને જાણ કરેલી અને તેઓએ સંયુક્ત તપાસ કરીને આજરોજ એક રિપોર્ટ અમને સબમિટ કરેલ છે. આ રિપોર્ટની અમે અત્યારે જે પ્રથમ દ્રષ્ટિએ કહીએ એની બાબતની આપણે ચર્ચા કરશું. એની સઘન ચકાસણી ચાલુ છે. ડીઆઈએલઆરે જણાવેલું છે કે સંસ્થાની જમીનની હદની બહાર થોડું ઘણું બાંધકામ થયેલું છે, એટલે આ બાંધકામ દૂર કરવાનું રહે છે. એ જ પ્રમાણે ચીફ ઓફિસર શ્રી અમારા જે મોરબી નગરપાલિકાના છે એમના રિપોર્ટ મુજબ કે વોટર બોડીઝમાં જે નજીકમાં જે બાંધકામ હોય અને જે એની મર્યાદા હોય એનું નિયમોનું જે પાલન થયેલું હોવું જોઈએ તે મુજબ પ્રાથમિક દૃષ્ટિએ જણાતું નથી. એનો અમે રિપોર્ટનો અભ્યાસ કરશું અને એ બાબતે એમાં જે દૂર કરવાનું થશે એ દૂર કરવા માટેની કાર્યવાહી કરાવશું. અને નગરપાલિકા દ્વારા બાંધકામ બાબતે જે નોટિસ સંસ્થાને આપવામાં આવેલી છે તેનો સંસ્થા તરફથી જવાબ આવશે અને જે રિપોર્ટ આવશે એ યોગ્ય સમયે જે તે સંબંધિત અધિકારી આપશ્રીને માહિતી આપશે. વધુમાં હું આપ સૌને ધ્યાન દોરું કે ગઈકાલે મને પણ પ્રેસ મીડિયા મારફતે સંસ્થા દ્વારા જે માહિતી તમે લોકોએ પણ જે બાઇટ લીધી એમાં મને પણ માહિતી મળી તો મંદિરના સત્તાવાળા કે સંતો તરફથી પ્રશાસનની સાથે છે અને પ્રશાસન કહેશે તેમ કરશું તેવું એમને જે છેલ્લે જણાવ્યું. તો એ બાબતથી અમને કોઈ ડાયરેક્ટ જાણ નથી કરી પણ એમને આ વાત કરી. તો 3 દિવસ પહેલાં જ્યારે આપ સૌ સાથે મેં વાત કરી ત્યારે કહ્યું હતું કે જો બિન અધિકૃત હશે તો અમે દૂર કરાવશું, પણ અધિકૃત હશે તો પણ અમે મોરબી શહેર અને મોરબી શહેરની આજુબાજુના ગામને જો વહેણના કારણે કોઈ નુકસાન જવાની પરિસ્થિતિ થશે તો સત્તાવાળાને અમે સમજાવશું. પણ એવો પ્રશ્ન ઊભો જ નથી થયો. મંદિર સત્તાવાળાઓએ સામેથી જ પ્રશાસન સાથે રહેવા માટેની વાત કરી દીધી છે. પ્રેસ મીડિયાના જે તમારા રિપોર્ટ મુજબ, મારી માહિતી નથી પણ તમારા રિપોર્ટ મુજબ મંદિર તરફથી કોઈ વિરોધ નથી કર્યો, કોઈ વિનંતી પણ મને કરેલી નથી કે અમારું આ બાંધકામ સાચું છે ખોટું છે કે અમને આ ચાલુ રાખવા દો, ત્યાં ગાર્ડન બનાવવા દો કે ત્યાં પાર્કિંગ બનાવવા દો. જે બહારની માહિતી મુજબ તેઓએ સીધી એક જ વાત કરી છે કે પ્રશાસન કહેશે તેમ અમે કરશું, વહીવટી તંત્ર કહેશે એમ કરશું. એટલે મારા હિસાબે આ મુદ્દો હવે વિવાદનો જે મુદ્દો જે જણાતો હતો 2 દિવસથી હવે વિવાદનો પ્રશ્ન રહેતો નથી. એટલે હવે જે મોરબીના શહેર અને આજુબાજુના ગ્રામના ખેડૂતો કે લોકો માટેને જે હિત મુજબ જે કામ કરવાનું છે એ કામ અમે કરાવશું. જે બાંધકામ નડતરરૂપ હશે, પ્રવાહને નડતરરૂપ હશે એને દૂર કરવા માટે અમે સંસ્થાને સમજૂત કરશું, સંસ્થાને બોલાવશું અને બોલાવીને તેઓ લોકો પાસે જ અમે દૂર કરાવશું.